સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠેર ઠેર કાર્યાલયો ખુલ્યા બાદ ચૂંટણી માહોલ જામતો જોવા મળ્યો। જેમ કે આપણે જાણીએ છીએ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીના સોગઠા ગોઠવાઈ ચૂક્યા છે અને ઠેર ઠેર પક્ષ, અપક્ષ અને વિપક્ષના કાર્યાલયો ઉમેદવારો દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેમાં શાસક પક્ષ અને વિપક્ષના કાર્યાલયો મોટા નેતાઓ દ્વારા મુહૂર્ત કરવામાં આવ્યા છે, જ્યારે અપક્ષના કાર્યાલયો પર વડીલો દ્વારા કાર્યાલયો ખુલ્લા મૂકવામાં આવ્યા છે। જેમાં એક વાત અત્યારે હાલ દેખાઈ રહી છે કે શાસક પક્ષ કરતા અપક્ષના કાર્યાલયો પર જમાવડો વધુ જોવા મળી રહ્યો છે। એનું એક કારણ એ હોવાની આશંકા છે કે પૂર્વ ધારાસભ્ય જયસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું તેમ આ ઉમેદવારે અન્ય મિત્રોને તક આપવાનું જણાવતા નવા ચહેરાઓને નામાંકન કરાવ્યું છે। ભાઈ ધવલભાઈ એ પણ નગરપાલિકામાં ગઈ વખતે સભ્ય હતા, આ વખતે સ્વેચ્છાએ અમને કહ્યું કે મારે લડવું નથી, મારા બીજા મિત્રોને તક આપી છે અને સતત આની અંદર રહ્યા છે। શહેરના પ્રમુખ ભાઈ કુશવભાઈ ઉમેદવાર હકીકતમાં આવા હોવા જોઈએ, જ્યારે કે વોર્ડ નંબર 3 બંને પૂર્વ પ્રમુખને ફરી ટિકિટ મળતા અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે, જેના કારણે એક જ સમાજમાં ભાગલા પાડો રાજ કરો જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો શાસક પક્ષના પીઢ કાર્યકરો બળવો કરીને અપક્ષમાં નામાંકન કરાવતા શાસક પક્ષનું પલડું અત્યારે હાલ તો ડામાડોળ થતું જોવા મળી રહ્યું છે। મોટી જનમેદની સાથે અપક્ષના કાર્યાલયો ખોલતા વિરોધીઓની પગ નીચેની જમીન સરકતી જતી હોય તેમ લોકમુખી ચર્ચાઓ ચાલી રહી છે। પણ આ તો ચૂંટણી કહેવાય મારા ભાઈ, ક્યારે કયું પ્યાદુ કોને માત આપી જાય તે નક્કી કરવું મુશ્કેલ છે, કારણ કે નગરપાલિકાના શાસકોની છેલ્લા ઘણા વર્ષોની કામગીરી પ્રજાજનોને આંખે વળગી છે। અત્યારે હાલ તો અપક્ષનો દબદબો વધુ મજબૂત થતો લોકમુખે જાણવા મળી રહ્યો છે। ટૂંક સમયમાં અમે નવી માહિતી લઈને આપની સમક્ષ આવીશું, માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।